હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. અને બ્લોગની શરૂઆત થાય છે બપોરના 1:30 અને હું હળદર લઈને અહીંયા ઊભી રહી છું ઓટલા પર. કેમ કે હું દાદીને રાહ જોઉં છું, જે દાદી મને કામ કરવામાં હેલ્પ કરે છે ને તે દાદી. તો 12 વાગે છે ને મંજૂર બધા ઘરે જતા હોય ને, દાદી આજકાલ નીંદવા જાય છે તો અહીંયાથી જ જશે, એટલે મેં દાદીને ઊભી રહી છું. તો આ હળદરની ગાંઠો છે ને મારા જીજુ લાયા છે મારા માટે, તો મારે રોપવા જવાનું છે. તો મને છે ને થોડી માટી ખોદી આપે, અને મેં કોઈ દિવસ રોપી પણ નહીં, એટલે દાદી પાસે રોપી માંગું એમ કરી હું અહીંયા આટો મારું છું. તો 2-3 લોકો ગયા છે અહીંથી, એટલે હવે આવતી જ હશે દાદી. તો દાદીને હું રસ્તે બેસીને રાહ જોઉં, કેમ કે અંદર જતી રહીશ ને તો દાદી જતા રહેશે, એટલા માટે. તો દાદી બીજાના ખેતરે જાય છે, કાકડી કરી છે તો કાકડીમાં નીંદવા જાય છે. બાકી ઘરે જ હોય ને તો આવે જ કાંટો મારવા કે આ રહી દાદી આવી. દેખો, દાદીને રાહ જોતી હતી, દાદી આવી ગઈ. દાદી, ચાલો દાદી મેં મારું કામ કહી દઉં. તો દેખો, દાદી છે ને નીંદવા ગયા હતા, અને જે ઘાસ હશે ને તે લેતા હોય આવ્યા. સારું હતું, મેં અહીંયા જ બેઠી હતી એટલે દાદી મને પકડાઈ ગયા. થોડો તડકો તો છે પણ વાંધો નહીં, દાદી હશે ને તો પછી દાદી કરી લે છે બધું. અને મમ્મી પપ્પા ખેતરે ગયા છે, તો પેલા ખેતરે જ ચાલે છે, દૂરવાળા ખેતરે. તો ત્યાં વાડ કરવાનું ચાલે છે. અજય ને દિલા કાકા જાય છે, અને આજે છે ને અજયે પણ મને બોલાવી છે, તું આવજે, મેં તને કંઈક બતાવીશ એમ કરીને. તો મેં એને કીધું 12 વાગે ઘરે આવે તો પછી મને ફોન કર્યો. એટલે ફોન કરે ને તો હજુ અજયના ઘરે પણ જવાનું છે. પવન એટલો નીકળે ને બહાર બહુ. અને મિત્તુ મારી આવી ગઈ છે. આજે શનિવાર છે એટલે જલ્દી આવી. હવે એની કાકી જોડે રમે છે. આસ્તા, મિત્તુ, બધા છોકરા આજે હમણાં આવશે. થોડું આમ ઠંડુ વાતાવરણ થશે ને ત્યાં આવી જશે. તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. દાદી આવે, દાદીને કીધું જમીને આવ, તો દાદી આવશે. અને દાદી છે ને તૈયારી કરે છે એમના ગામ જવા. ગામ તો એમનું આ જ છે, અહીંયા એમની સાસરી છે, પણ પહેલેથી એમની છોકરીઓ જોડે રહેતા હતા દાદી, કાઠિયાવાડ બાજુ. કયું ગામ છે, ગામનું નામ મને યાદ નહીં રહેતું, પણ દાદી તૈયારીમાં છે કે ત્યાં જવાના છે. એટલે 2-3 દિવસ મંજૂરી કરું અને પછી હું જતી રહું. એવું કે દાદી છે ને તો મને બહુ સારું પડે છે. કોઈ દિવસ વાસણ ધોવામાં વધારે વાસણ હોય તો દાદીને બૂમ પાડું એટલે દાદી આવી જાય. મમ્મીને પણ વાડામાં કંઈક સાફ કરવાનું હોય તો પણ આવી જાય. તો દાદી જશે ને તો અઘરું પડશે. પછી કોઈ એવું છે જ નહીં કે થોડું ઘણું કામ કરી આપે એવું. દાદીને મેં બહુ પટાવું, ના જાય દાદી, ના જાય એ બાજુ, ના ફાવે. પણ એ પહેલેથી એ બાજુ રહ્યા, 2-1 વર્ષ થયા ત્યારથી અહીં આવ્યા છે. તો હવે જતા રહેશે એવું લાગે છે, કેમ કે મજૂરી કરે જ ફૂલ. કે મેં છે ને 1000 રૂપિયા ભેગા કરું ને જતી રહું એવું કે દાદી. ચાલો હવે દેખો, આપણે યાર કોઈ દિવસ આવું કામ નહીં કર્યું, પણ જીજીએ મોકલાવી છે. અને મમ્મીને હમણાં ટાઈમ નહીં મળતો એટલા માટે, બાકી મમ્મી રોકી આવે. તો છે ને દાદી હજુ દેખાયા નહીં, તો દાદીને કંઈ નક્કી ના કહેવાય, ના પણ આવે. એ બધું તેટલી વાર નીકળું અને આસ્તાના કપડાં સફા કરી નાખું. દાદી આવે તો પછી જશું. મારા ગળી થઈ ગયા, હવે મૂકી દઈએ. અને 2 વાગી ગયા, પણ દાદી હજુ આવતા નહીં. સારું, મેં કપડાં ગળી કરી દીધા, બાકી દાદીનું કંઈ નક્કી નહીં. તો હવે જૂના કપડાં મેં એટલે કે નહીં પહેરતા તે કપડાં કાલ લીધા, અહીંયા મૂક્યા છે. તો જેને જરૂર હોય તેને આપી દઈશ. રમુ દાદી શું કરે?
હા બોલ. એક વાત કહે છે, રમુ દાદી આવી છે. અમારા ગામમાં બહુ એન્ટિક એન્ટિક પીસ છે. બોલ. તે શું કરવા જાય હમણાં છે? હા હા ખાલી ખાલી તો દેખ તને હા દાદી દાદી એકલા રહે ને એટલે આવા જ હોય. તો દેખો મારી મીતુ છે ને આજકાલ આ જ શોધતી ફરે છે ક્યાં મને ફૂલ મળી જાય. તો બહુ બધી રોઝમેરી લાવી છે ધ્રુવીના દાદાના ઘરેથી. તો હવે અમે આ રોપવા જઈએ. હા ને આખું ગામ ફરે ફૂલ શોધીને. ચાલો રોપી દઈએ. કેટલા વાગ્યા છે તમને બતાવું. દેખો 9:15 થઈ ગયા છે અને મેં કંઈ બ્લોગ નહીં બનાવ્યો. તો અમુક ટાઈમે છે ને મારું એવું મૂડ આઉટ થાય ને આજકાલ ખબર નહીં. મેં તમને કીધું ને જુલાઈ મહિનો છે ને મારા માટે સારો નહીં. તો આજે આના લીધે મૂડ આઉટ થયું. તો એને કંઈ બોલું ને તો મમ્મીને ના ગમે કે તું છોકરીનું 4 વાગે બોલે ગુસ્સામાં શીખવાડે. પણ એને હું પ્યારથી કહીને હું થાકી ગઈ છું. અને મસ્તીમાં જ રહે છે મસ્તીમાં જ રહે છે. આમ જો મમ્મી બાજુ જો. તો એને ગુસ્સો કરું ને તો પછી મારી બ્રાઇટનેસ વધી એને ગુસ્સો કરું ને તો મમ્મીને નહીં ગમતું. પછી મમ્મી કે વગર કામની તો બોલ્યા કરે. પછી મને હું શાંત માણસ છું. ગુસ્સો આવે ને તો વધારે જ આવે અને ના આવે ને તો એકદમ શાંત છું. મેં કોઈ દિવસ કોઈની સામે બોલી નહીં. અને મને બોલવાનું જો થાય ને તો હું પહેલાં રડી દઉં ને પછી બોલું. તો મારી આદત એવી છે. એવું નહીં કે મમ્મી મારું કંઈ એ થયું પણ તેમ છતાં એને મેં જે બોલતી હોઉં ને તો મેં એના સારા માટે જ બોલતી હોઉં ને કે એ પ્યારથી નહીં માનતી તો મારે ગુસ્સો પણ કરવો પડે એને મારવું પણ પડે. તો મમ્મીને નહીં ગમતું તો મમ્મી એવું જ કરે. હર્ષિલો કામ પણ એવું જ કરે. મને એવું નહીં પસંદ ના કરવા દે પણ પ્યારથી છોકરા ના માનતા હોય ને તો ગુસ્સો કરવો જ પડે. એટલે પછી ત્યાંનું મારું એવું મૂડ આઉટ થયું ને પછી મેં કશું વિડીયો નહીં બનાવ્યો. તો મેં એને કહી દીધું છે હવે એકદમ સ્ટ્રીક. કેમ કે પ્યાર કરીને હું થાકી ગઈ. ભણે ના ને તો બધું બહુ પછી ખબર પડે. હમણાં એને નહીં ખબર પડે. તો હમણાં એનો ભણવાનો ટાઈમ છે તો ભણાવવું જ પડશે મારે. એક તો અહીંથી ટ્યુશન નહીં જવાતું એ ટેન્શન. તો ટ્યુશન જતી હોય ને તો થોડું મને સારું પડે કે એટલીસ્ટ એ ટ્યુશનમાં કંઈક અલગ અલગ તો શીખી આવે. હવે મારે શીખવાડવાની રીત અલગ હોય સ્કૂલમાં અલગ હોય. આમ તો મને ખબર છે સ્કૂલની થોડી ઘણી રીત પણ તેમ છતાં હું ઘરનું કામ કરીને આખો દિવસ થાકી જઉં. એના પર ધ્યાન નહીં અપાતું મારાથી. પછી આવડે ના તો પછી મારું મગજ એ થાય છે. તો બધી બાજુથી મારું લોસ થાય છે. શું કરીએ કંઈ ખબર નહીં પડતી. એટલા માટે પછી મેં બ્લોગ નહીં બનાવ્યો. પણ તેમ છતાં મેં કીધું ચાલો કંઈ નહીં બ્લોગને એન્ડ કરી જ દઈએ. તો કોની સાથે થાય છે કમેન્ટ કરજો. દેખે છે પાછમાં એટલે પછી આશ્રમમાં જવા તૈયાર રહી. બરાબર હું દાદીને જોઉં ધમકી આપે દાદીને કહી આપીશ. તો ચાલો ગાઈસ આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.